સુરતમાં પોલીસ પરિવારોની સુવિધા માટે આધુનિક આવાસ તૈયાર થઈ ચૂક્યા છે। પીપલોદ પોલીસ લાઇનમાં 200 જેટલા નવા ક્વાર્ટર તૈયાર થયા। લાજપોર જેલમાં કિચનર્સ બેરેક અને કોમ્યુનિટી હોલ નિર્મિત કરવામાં આવી। કુલ 116 કરોડના ખર્ચે વિવિધ બાંધકામો જે છે તે આખરે તૈયાર કરાય। ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કહી શકાય કે સી આર પાટીલ જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે જે છે તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત બંનેના હસ્તે કરવામાં આવ્યું હતું। 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા કે ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે। આ ઘરને સરકારનું ઘર નહીં માનતા, આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારો પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતમાં પોલીસ પરિવારોની સુવિધા માટે આધુનિક આવાસ તૈયાર થઈ ચૂક્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ થયું। પીપલોદ પોલીસ લાઇનમાં 200 જેટલા નવા ક્વાર્ટર તૈયાર થયા। હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાંદેર અને બેસ્તાન પોલીસ મથકમાં એ ભવનો જે છે તે ખુલ્લા મુકાયા છે। લાજપોર જેલમાં કિચનર્સ બેરેક અને કોમ્યુનિટી હોલ નિર્મિત કરવામાં આવ્યું, જ્યાં મરીન ટાસ્ક ફોર્સના રહેણાંક બ્લોકનું પણ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે। કુલ 116 કરોડના ખર્ચે વિવિધ બાંધકામો જે છે તે આખરે તૈયાર કરાય। પોલીસ પરિવારોની જે પરિવારો છે તેમની સુવિધા માટે આધુનિક આવાસનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। એટલે કે હર હંમેશ ગુજરાતના લોકોની સેવામાં તત્પર રહેતા પોલીસના જવાનો કે જેમને રહેવા માટેની અત્યાધુનિક સુવિધા માટે થઈ અનેક આવાસો જે છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં પોલીસના જવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કહી શકાય કે સી આર પાટીલ જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે જે છે તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત બંનેના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જે છે તે જોડાયા હતા। પોલીસના જવાનો, અધિકારીઓ જે છે તે પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે પોલીસ આવાસ નિગમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, આજે સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। એની જોડે જોડે રાંદેરના 40 સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના
66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે. આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને ને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છે. તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000 થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ એક વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે. મારે આજે સૌ પોલીસ પરિવારજનોને માત્ર એક જ વિનંતી કરવી છે. આ ઘરને સરકારનું ઘર નહીં માનતા. આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે. આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો. સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું. આ મકાનો કદાચ પ્રાઇવેટ મકાન જોશો ને તો બી આટલું સરસ ફિનિશિંગ જોડે, બધી જ વ્યવસ્થાઓ જોડે કોઈ પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તોય નહીં મળે એ પ્રકારના મકાનો આપણી રાજ્ય સરકારે આપના સૌના માટે ને આપના પરિવાર માટે બનાવ્યા છે. એ તમારો હક છે, પરંતુ એને સાચવીને આવનારા દિવસોમાં કોઈ બીજું અહીંયા રહેવા આવે તો એને આ જ પ્રકારના મકાનો તમે એને સુપ્રત કરો તેવી વ્યવસ્થાઓની અપેક્ષા બી આવનારી પેઢી આપ સૌ પાસે જરૂરથી રાખે છે. હું સુરત શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જે પ્રકારે સુરત શહેરમાં કોઈ લુખ્ખા, ટપોરી, તમામ લોકો ઉપર એક પછી એક મહત્વનો એક્શન જે સુરત પોલીસે લીધા છે તેના માટે હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, આ શહેરના નાગરિક તરીકે સુરત પોલીસનો દિલથી આભાર માનું છું. અને આપ સૌ લોકો સમાજ માટે આ જ શક્તિથી, આ જ ઉત્સાહથી આપ લોકો કામ કરતા રહો તેવી બી શુભકામનાઓ આપું છું. સાથે સાથે બીજા સુરત શહેરમાં ચારેય દિશાઓમાં
પોલીસ પરિવાર માટે ફ્લેટોના ખાતમુહૂર્તથી લઈને બીજી નવી જમીનો લેવાની કામગીરી બી એટલી જ ઝડપથી ચાલે છે. આજે જે લોકોને ફ્લેટ મળ્યા છે તેને શુભકામનાઓ. જે લોકો વેટિંગમાં છે એ ચિંતા નહીં કરતા, ઝડપથી તમને લોકોને બી મળી જશે. અને આપણે બધા જ લોકોને એક સરખો ન્યાય મળે તે માટે રાજ્ય સ્તર પરથી જે એલોટમેન્ટ સ્કીમ છે, ફ્લેટ એલોટમેન્ટ માટેની સ્કીમ બી અમે આખા રાજ્યની એક સરખી બનાવવા માટે જઈ રહ્યા છે. જેના કારણે જેટલા ફ્લેટ રેડી થાય, જે પ્રકારે જેની અરજી સૌથી પહેલી આવી હોય તે જ લોકોને એનો ન્યાય મળે, એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ. તેનાથી બધા જ પોલીસ પરિવારને ખૂબ ઝડપથી ન્યાય મળશે. તો આપ સૌને અને મારી બહેનોને હું ખાસ કરીને વિનંતી કરું છું કે તમારા પતિ, ભાઈ કે કોઈ બી જો પોલીસમાં હોય તો એ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરમાં નહીં. સોસાયટીમાં નીચે બેસીને રાત્રે મોડા તક બેસીને જો પાનની પિચકારીઓ મારે તો સીધા કરવાની જવાબદારી તમારા લોકોની. તોય તમને લાગે કે નથી થતા તો મને કહેજો, હું થોડી ઘણી સારી વ્યવસ્થાઓ કરી આપીશ તમને. પરંતુ ઘર, મકાન આ બધી સાચવવાની જવાબદારી તમારી છે. અને આ સપનાઓનું ઘર આપના આ જીવન સપના સાકાર કરે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.